આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની કવાયત તેજ કરવામાં આવી છે ત્યારે શહેરના 7 જેટલા સ્થળો પર ભાજપની સેન્સ પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. ટિકિટ મેળવવા ઈચ્છુક દાવેદારો વહેલી સવારથી જ નિરીક્ષકો સમક્ષ પોતાની રજૂઆત કરવા માટે ઉમટી પડ્યા હતા. આ પ્રક્રિયાના નિરીક્ષણ અને કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ પણ સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં તેઓએ સમગ્ર પ્રક્રિયાની સમીક્ષા કરી ઉમેદવારો સાથે વાતચીત કરી હતી. આજે અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં હનુમાન જયંતિ નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. ત્યારે વહેલી સવારથી જ હનુમાનજી મંદિરોમાં મંગળા આરતી, હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે હનુમાન જયંતિ નિમિત્તે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે કૃતજ્ઞતા મહામહોત્સવનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં આજના પવન અવસરે દાદાને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા, જેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં વધુ એકવાર એમટીએસ બસના ચાલકની બેદરકારી સામે આવી છે, જેમાં સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જવાના માર્ગ પર પૂરપાટ ઝડપે આવતી બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા એક બળદગાડાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બળદગાડું ચલાવી રહેલા વૃદ્ધ ફંગોળાઈને જમીન પર પટકાયા હતા. આ અકસ્માત બાદ ઉશ્કેરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી હતી, જેથી લોકોના રોષને જોતા બસ ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. પરિસ્થિતિ વણસતા કૃષ્ણનગર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો.